ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નૈમિષારણ્ય તીર્થ. મિત્રો, આ તીર્થનું નામ તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે. આપણે જે ભાગવત કથાઓ આવે છે, પુરાણોની કથાઓમાં આ તીર્થનું નામનું વર્ણન હોય છે. આ અત્યંત પવિત્ર તીર્થ છે. ધરતી પર આ એક એવું સ્થળ છે જ્યાં કળિયુગનો હજી સુધી પ્રવેશ નથી થયો અને અહીં ગયા વિના અધૂરી ગણાય છે ચારધામની યાત્રા. કળિયુગના પ્રભાવથી બચવા માટે 88,000 ઋષિ મુનિઓએ એક સ્થાન પર રહીને તપ કર્યું હતું. આ સ્થાન સ્વયં બ્રહ્માજીએ આ ઋષિ મુનિઓને આપ્યું હતું. માન્યતા પ્રમાણે આ સ્થાન પર બધા જ તીર્થોનો વાસ રહે છે. માટે આ સ્થાનની યાત્રા વિના તમારી બધી જ તીર્થયાત્રા અધૂરી રહે છે. કળિયુગનો બીજો ચરણ ચાલી રહ્યો છે. બધી જ જગ્યાએ કળિયુગનો પ્રભાવ જોવા મળે છે. પણ ધરતી પર ખાસ કરીને ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં હજી સુધી કળિયુગનો પ્રભાવ નથી પહોંચ્યો. આજે પણ એક એવી જગ્યા સ્થળ વિશે જાણીશું. એનો ઇતિહાસ બહુ પ્રાચીન છે. આ એક એવું સ્થળ છે જેના દર્શન વિના તમારી ચારધામની યાત્રા અધૂરી મનાય છે. આ તીર્થને આ પાવન ધરતીભૂમિનું મહાન તીર્થ માનવામાં આવ્યું છે. આને તીર્થનું પણ તીર્થ કહેવાય છે, તીર્થોનું પણ તીર્થ કહેવાય છે. પાતાળ પુનેશ્વર સિવાય નૈમિષારણ્ય માત્ર એક એવું તીર્થ છે જ્યાં 33 કોટી હિન્દુ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. હિન્દુઓ માટે નૈમિષારણ્યને તીર્થ સ્થાનોમાં સૌથી મોટું પહેલું સૌથી પવિત્ર ખિતાબ પ્રાપ્ત છે. આનું વર્ણન વેદ પુરાણથી લઈને બધા જ હિન્દુ ધર્મ ગ્રંથમાં મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, મહાભાગવત, વાયુ પુરાણ, વામન પુરાણ, પદ્મ પુરાણ, શિવ પુરાણ, દેવી ભાગવત પુરાણ, યજુર્વેદનો મંત્ર ભાગ, શ્વેતાસર ઉપનિષદ, પ્રશ્નો ઉપનિષદ, અગ્નિ પુરાણ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ, કાલિકા તંત્ર, કર્મ પુરાણ, શક્તિ યામલ તંત્ર, શ્રી રામચરિતમાનસ, યોગીના તંત્ર વગેરે ગ્રંથોમાં આ તીર્થનું વર્ણન જોવા મળે છે. આ એ જ સ્થાન છે જ્યાં મહાપુરાણોની રચના થઈ છે. મહાભારત કાળમાં યુધિષ્ઠિર અને અર્જુન અહીં આવ્યા હતા. આટલું જ નહીં, પણ પ્રાચીન કાળમાં 88,000 ઋષિ મુનિઓએ પણ આ સ્થાન પર કઠોર તપસ્યા કરી હતી. માટે નૈમિષારણ્યને તપોભૂમિ પણ કહેવાય છે. નૈમિષારણ્યનો પ્રાચીન ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં યુદ્ધકાંડમાં થાય છે. એ ઉલ્લેખ છે કે લવ અને કુશે ગોમતી નદીના કિનારે રામના અશ્વમેઘ યજ્ઞને 7 દિવસોમાં વાલ્મીકી રચિતા કાવ્યનું ગાયન ગાયું હતું. આપણે આ વાત કરી રહ્યા છીએ નૈમિષારણ્યની ઉત્તર પ્રદેશના સીતાપુરમાં છે. આ મહાન તીર્થ લખનૌથી 80 કિલોમીટર દૂર છે. ગોમતી નદીના તટ પર સ્થિત આ હિન્દુ ધર્મનું તીર્થ છે. આ જગ્યાને નૈમિષારણ્ય, નૈમિષ કે નિમશર એટલે કે નિમિષ તથા આરણ્ય અર્થાત વન ક્ષેત્ર, પરમાત્મા તત્વનું ક્ષેત્ર પણ કહેવાય છે. બ્રહ્માજીએ પોતે જ આ સ્થાનને ધ્યાન યોગ માટે સૌથી ઉત્તમ બતાવ્યું હતું. આ સ્થાનમાં મનુષ્ય આકર્ષણની વાત કરીએ, મનુષ્યના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો આમાં ચક્રતીર્થ, ભૂતેશ્વરનાથ મંદિર, વ્યાસગાદી, હવનકુંડ, લલિતા દેવીનું મંદિર, પંચપ્રયાગ, શેષ મંદિર, હનુમાન ગાદી, શિવાલ ભૈરવજી મંદિર, 5 પાંડવ મંદિર, 5 પુરાણ મંદિર, મા આનંદમયી આશ્રમ, નારનંદ સરસ્વતી આશ્રમ, દેવપુરી મંદિર, રામાનુજ કોટ, રુદ્રાવર્ત વગેરે સમાયેલા નૈમિષારણ્ય વગેરે આ બધી વસ્તુ સમાયેલી છે નૈમિષારણ્ય તીર્થમાં. નૈમિષારણ્ય સ્ટેશનથી લગભગ 1 મીલ દૂર ચક્રતીર્થ સરોવર છે. આ એક મોટું ગોળ આકારનું જળાશય છે. તે જળાશયના ઘેરાની ચારે બાજુ બહાર પાણી ભરેલું રહે છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે. જળમાં ચાલતા ચાલતા આ ગોળ ચક્રની પરિક્રમા પણ કરે છે. જળથી ભરાયેલ ગોળ ચક્ર બાદ સીડીઓ પણ બનેલી છે. અહીં વિભિન્ન દેવી દેવતાના મંદિર છે. મુખ્ય મંદિર ભૂતનાથ મહાદેવનું છે. ચક્રતીર્થ વિશે એક કથા પ્રચલિત છે કે એકવાર 88,000 ઋષિઓએ બ્રહ્માજીને નિવેદન કર્યું
કે જગત કલ્યાણ માટે તેમને તપસ્યા કરવી છે અને તપસ્યા માટે તેમણે સર્વશ્રેષ્ઠ પવિત્ર સૌમ્ય અને શાંત ભૂમિ વિશે કહો. અને આ ઘટના મહાભારતના યુદ્ધ પછીની છે. ઋષિ મુનિઓ કળિયુગના પ્રારંભને લઈને બહુ ચિંતામાં હતા. પછી બ્રહ્માજીએ તેમના મનમાંથી એક ચક્ર ઉત્પન્ન કર્યું અને ઋષિઓને કહ્યું કે આ ચક્રની પાછળ ચાલતા ચાલતા જાઓ. જે ભૂમિ પર આ ચક્રનો મધ્ય ભાગ એટલે કે નેમી ખુદ પડી જાય તો સમજી લેજો કે પૃથ્વીનો મધ્ય ભાગ એ જ છે. બ્રહ્માજીએ પણ કહ્યું છે કે એ સ્થાન પર ક્યારેય કળિયુગનો પ્રભાવ નહીં રહે. એ સ્થાન હંમેશા કળિયુગથી મુક્ત રહેશે. કહેવાય છે કે આ જગ્યા પર જ ચક્રનો મધ્ય ભાગ નેમિષ પડ્યો હતો, જે કારણથી આ સ્થળનું નામ નેમિષારણ્ય પડ્યું અને આ જગ્યા એક ચક્રતીર્થ નામે ઓળખાયું. એવું પણ કહેવાય છે કે નેમિષારણ્ય એ સ્થાન છે જ્યાં ઋષિ દધીજીએ લોક કલ્યાણ માટે તેમના દુશ્મન દેવરાજ ઇન્દ્રને તેમની અસ્થિઓ દાન કરી હતી. એવી માન્યતા છે કે આ પરમ પવિત્ર ભૂમિના દર્શન વિના બધા જ તીર્થ અધૂરા છે. 84 કોષની પરિક્રમા નેમિષારણ્યની પરિક્રમા પણ કરવામાં આવે છે. આ 84 કોષની પરિક્રમા દરેક વર્ષે ફાગણ માસની અમાસથી લઈને પ્રતિપદા તિથિ શરૂ થઈને પૂનમ સુધી ચાલે છે. આ પંચપ્રયાગના નામથી એક સરોવર છે. સરોવરના કિનારે અક્ષય વટ નામે એક વૃક્ષ છે. નેમિષારણ્યમાં વ્યાસ સુખદેવજીનું મંદિર છે. મંદિરની બહાર વ્યાસજીની ગાદી છે. અહીં દશ્વમેઘ ટીલા પર એક મંદિરમાં શ્રી કૃષ્ણ અને 5 પાંડવોની મૂર્તિઓ છે. અહીં 4 ધામ મંદિર પણ છે. મહર્ષિ ગોપાલદાસજી દ્વારા સ્થાપિત જગન્નાથ ધામ, બદ્રીનાથ ધામ, દ્વારિકાધીશ ધામ અને રામેશ્વર ધામના મંદિર છે. નેમિષારણ્ય સતયુગ કે કૃતયુગથી પણ ઓળખાવામાં આવે છે. સૌથી પ્રાચીન યુગ છે. આ એક પવિત્ર સ્થળ છે જ્યાં કેટલાય સંતોએ એમના પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં માનવામાં આવે છે કે ચક્ર તીર્થનું નિર્માતા બ્રહ્માજીના હૃદયમાંથી નીકળેલું ચક્રમાંથી થયું હતું. આ ઝરણામાં સ્નાન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. વ્યાસગાદી એક વૈદિક વિદ્વાન છે. વ્યાસજીએ પુરાણોની રચના કરી અને વેદોને 4 ભાગોમાં વિભાજિત કર્યા અને એમનું જ્ઞાન જૈમિન, અંગિરા, પૈલ, સુકદેવ, વેશપાયનજી અને સુથને આપ્યું હતું. શ્રી લલિતા મંદિર છે અહીંયા. તો એનો મહિમા છે કે શિવની પત્ની સતી જ્યારે બળીને ભસ્મ થઈ ગયા પછી શિવજી એના શરીરને લઈને મંદિરના મેદાનમાં લઈ ગયા. યાત્રાના દરમિયાન સતીનું શરીર 108 ટુકડામાં વિભાજિત થઈ ગયું. હૃદયનો ભાગ નેમિષારણ્યમાં પડ્યો, જ્યાં આજે તે લલિતા દેવી શક્તિપીઠના નામથી ઓળખાય છે, જે ભારતની શક્તિપીઠોમાંથી એક છે. ભગવાન વેંકટેશ્વર મંદિર, જેમ કે નામથી ખબર પડે છે કે આ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. આ વિશેષ રૂપથી આંધ્રપ્રદેશમાં મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષિત કરે છે. દધીચી કુંડ. દેવતાઓના શાસક ઇન્દ્રએ ઋષિ દધીચીને વિનંતી કરી કે એમની અસ્થિઓ હડ્ડીઓ એમને આપે, એનું અસ્ત્ર બનાવે, જેથી રાક્ષસ વૃત્તાસુરને એ મારી શકે અને દુનિયાને બચાવી શકે. દધીજીએ આ વાતનો સ્વીકાર કર્યો, પણ એક શરત રાખી કે એ ક્ષેત્રની બધી જ પવિત્ર નદીઓ અને સ્થળોને ચક્કર એટલે કે પરિક્રમા કરીને જ એ આવું કરશે. દેવતાઓને ઉતાવળ હતી વૃત્તાસુરનો વધ કરવા માટેની, એટલા માટે તેમણે દેવતાઓએ દધીજીની શરત પૂરી કરવા માટે આ સ્થાન નેમિષારણ્યમાં બધા જ તીર્થ અહીં ભેગા કર્યા. ત્યાર પછી દધીજીએ તેમના હાડકાનો ત્યાગ કર્યો, જેનો ઉપયોગ વજ્ર બનાવવા માટે થયો, જે ઇન્દ્રદેવને અર્પણ કર્યું, અને વ્રજનો ઉપયોગ વૃત્તાસુર અને અન્ય રાક્ષસોને મારવા માટે કરવામાં આવ્યો. માટે દધીચી કુંડમાં સ્નાન કરવું એ ભારતના બધા જ પવિત્ર સ્થળોમાં સ્નાન કર્યા બરાબર છે એવું મનાય છે. સૂત ગાદી. આ સ્થાન પર વેદ વ્યાસજીના શિષ્ય ઋષિ સૂથે 88,000 ઋષિઓને પ્રવચન આપ્યું હતું. હનુમાન ગાદી. અહીં પાંડવ કિલ્લો દુનિયાના 2 સૌથી શક્તિશાળી યોદ્ધા છે. હનુમાનજી અને પાંડવો આ બંને દુનિયાના સૌથી શક્તિશાળી યોદ્ધા છે એવું કહેવાયું છે આ શાસ્ત્રમાં. હનુમાન દ્વારા
રાવણના વધ પછી રામ અને લક્ષ્મણને છોડાવ્યા હતા અને તેઓએ આ સ્થાન પરથી દક્ષિણ તરફ જવા સક્ષમ બન્યા હતા. પાંડવ કિલ્લા આ એ સ્થાન છે જ્યાં પાંડવોએ એમના કર્મ અનુસાર તપસ્યા કરી હતી. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિવાળા આ જૂના મંદિર દ્વારા આ સ્થાન 10મા અશ્વમેઘ યજ્ઞનું સ્થળ હતું, જે ભગવાન રામ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. સ્વયંભૂ મનુ અને શત્રુપા આ એ સ્થળ છે જ્યાં સ્વયંભૂ મનુ અને શત્રુપાએ ભગવાન નારાયણના જન્મના આશીર્વાદ મેળવવા માટે 23,000 વર્ષો સુધી તપસ્યા કરી હતી. તો મિત્રો, આ નૈમિષારણ્ય તીર્થનો મહિમા હતો, જે ખૂબ જ પવિત્ર તીર્થ છે. મિત્રો, જો જીવનમાં મોકો મળે તો એકવાર જરૂર જજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.